કચ્છના રણમાં, જ્યાં રેત પણ રહસ્યો છુપાવે છે, એક દૈવી કથા જન્મ લેવા તૈયાર હતી. પવનમાં અજાણી ગુંજ હતી. રણ અચાનક નિઃશબ્દ બન્યું, જાણે સમય થંભી ગયો હોય. અને એ જ ક્ષણે આકાશમાંથી એક અજવાળું ઉતર્યું, દૈવી શક્તિનું પ્રાગટ્ય. અવતારનો સંકલ્પ. રણની નિર્ભવ શાંતિ, મારવાડની ધરતી, જ્યાં સૂર્ય અગ્નિ જેવો તપે પણ ભક્તિ ગંગા જેવી વહે. તે સમય એવો હતો કે સમાજમાં અસમાનતા વધી રહી હતી. ગરીબ અને દલિત લોકો પર અત્યાચાર થતા, ધર્મના નામે ભેદભાવ ફેલાતો. લોકોના હૃદયમાંથી એક જ પોકાર ઉઠતી, હે પરમાત્મા, અમને એવો રક્ષક આપો જે સત્ય માટે ઊભો રહે. રાજા અજમલજીની વ્યથા. મારવાડના રાજા અજમલજી શક્તિશાળી હતા, પણ હૃદયથી ભક્ત. રાજમહેલમાં વૈભવ હતું, પણ એક ખાલીપણું. વર્ષો વીતી ગયા, પણ સંતાન ન હતું. દરરોજ મંદિરમાં દીવો પ્રગટતો, દરરોજ પ્રાર્થના થતી, હે ઈશ્વર, મને એવો પુત્ર આપજો જે માત્ર રાજગાદીનો વારસ ન હોય, પણ પ્રજાનો સહારો બને. રાણી પણ ઉપવાસ રાખતી, અખંડ વિશ્વાસ રાખતી. દૈવી આશીર્વાદ. એક રાત્રે રાણીના સ્વપ્નમાં અજવાળું પ્રગટ્યું. તે અજવાળામાંથી દૈવી અવાજ સંભળાયો, તમારી પ્રાર્થના સ્વીકારાઈ છે. ધરતી પર દિવ્ય શક્તિનો અવતાર ઉતરશે. રાણી ચોંકી ઉઠી, હૃદય આનંદથી ધબકતું. થોડા સમયમાં મહેલમાં ખુશીના સમાચાર આવ્યા. રાણી ગર્ભવતી હતી. જન્મનો દિવસ આવ્યો. આકાશ નિર્મળ હતું, પવન સુગંધિત. જ્યારે બાળકનો જન્મ થયો, મંદિરમાં ઘંટો આપોઆપ વાગ્યા. સુકાયેલા વૃક્ષ પર કૂંપળ ફૂટી, પંખીઓ મધુર કલરવ કરવા લાગ્યા. લોકો આશ્ચર્યમાં, આ સામાન્ય બાળક નથી. બાળકનું નામ રાખવામાં આવ્યું રામાપીર. બાળપણની નિશાનીઓ. રામાપીર બાળપણથી જ અલગ દેખાતા. તેમની આંખોમાં અજબ તેજ હતું, ચહેરા પર શાંતિ. એક દિવસ મહેલની બહાર એક ગરીબ સ્ત્રી રડતી હતી. તેના બાળકને ભારે તાવ. વૈદ્ય નિષ્ફળ ગયા. નાનકડા રામાપીર આગળ વધ્યા, બાળકના માથા પર હાથ મૂક્યો. ભય ન રાખ. થોડા જ સમયમાં બાળકનો તાવ ઉતરી ગયો. ગામમાં વાત ફેલાઈ, રાજકુમાર પાસે દૈવી શક્તિ છે. કરુણાનો માર્ગ. રામાપીરને મહેલની વૈભવશાળી જિંદગી કરતા ગરીબોની વેદના વધુ સ્પર્શતી. તેમણે દલિતો સાથે બેસીને ભોજન લીધું, જાતિ ભેદનો વિરોધ કર્યો. રાજ દરબારમાં ચર્ચા થઈ. રાજકુમાર પરંપરા તોડી રહ્યા છે, પણ રામાપીર શાંત રહ્યા. તેમણે કહ્યું, માનવમાં ભેદ કોણ કરે? ઈશ્વર તો સૌમાં સમાન છે. પ્રથમ સંદેશ. એક દિવસ ગામમાં એક ગરીબ ખેડૂત પર ખોટો આરોપ લાગ્યો. લોકો ડરતા હતા, કોઈ બોલતું નહોતું. રામાપીર ઊભા રહ્યા. સત્યને મૌન રાખશો નહીં. અન્યાય સામે ઊભા રહેવું એ જ સાચો ધર્મ છે. તેમના શબ્દોમાં એવી શક્તિ હતી કે ખોટો આરોપ તૂટી પડ્યો. લોકોએ પ્રથમવાર અનુભવ્યું, આ રાજકુમાર માત્ર રાજવી નથી, આ તો ધર્મનો રક્ષક છે. ભાગ 1નો અંત. ધીમે ધીમે સમગ્ર પ્રદેશમાં વાત ફેલાઈ. મારવાડમાં એક દિવ્ય બાળક જન્મ્યો છે. રણની રેતી સાક્ષી હતી, એક અવતાર આવી ચૂક્યો હતો. પણ આ તો શરૂઆત હતી. આગળ રામાપીરના પરચા સમગ્ર પ્રદેશમાં ફેલાવાના હતા. 5 પીરની પરખ થવાની હતી, અને ભક્તિનો એક નવો યુગ શરૂ થવાનો હતો. સમાપ્ત. ભાગ 1. આગળ આવશે ભાગ 2, ચમત્કારો અને 5 પીરની પરખ.